ચૈતર વસાવા હાલ પૂરા આદિવાસી સમાજમાં એક હીરો બની ચૂક્યા છે। તેને લઈને જ પહેલે મનસુખ વસાવા જે હતા સાંસદ ભરૂચના, તે ચૈતર વસાવા પર પ્રહાર કરતા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક થોડા દિવસથી તેઓને જાણે ચૈતર વસાવાની ચિંતા થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। હવે આ તો સમય છે કે ભાઈ જે મનસુખ વસાવા એક સમયે ચૈતર વસાવા પર પ્રહાર કરતા હતા એ જ મનસુખ વસાવાને હવે ચિંતા થઈ જાય અને તેમણે એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાનો ઉપયોગ કરી રહી છે। આને લઈને જ હવે આમ આદમી પાર્ટીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ પણ કેટલાક નેતાઓએ મનસુખ વસાવાને સવાલ પૂછ્યા હતા, ત્યારે હવે ફરી એક વખત જે ભરૂચ જિલ્લાના પ્રમુખ છે આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ, તેમણે પણ મનસુખ વસાવાને સવાલ કર્યા છે અને પૂછ્યું છે કે અત્યાર સુધી તમે ક્યાં હતા અને તમે અત્યાર સુધી શું તમે આદિવાસી દીકરા માટે અવાજ ઉઠાવ્યો છે? શું છે સમગ્ર ઘટના અને કેમ મનસુખ વસાવા ઉપર સવાલ ઉઠાવ્યા છે તેની હું સમગ્ર વિગત સાથે વાત કરીશ આપની સાથે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। મનસુખ વસાવા જે સાંસદ છે ભરૂચના, તેઓ પહેલાં તો ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા હતા। હવે તેમને ચિંતા થઈ હોય કે ખબર નહીં, તેમને લાગી ગયું હોય કે ચૈતર વસાવા એક આદિવાસી સમાજમાં મોટું નામ થઈ ગયું છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે ચૈતર વસાવા પર પ્રહાર ન કરીએ પરંતુ બીજી કોઈ વાત કરીએ તો વધારે સારું। હવે તેઓ જંગલ અને જમીનની પણ વાતો કરવા લાગ્યા છે, જે અત્યાર સુધી તે ક્યાંક ને ક્યાંક કરતા હશે કે નહીં એ સવાલ લોકો પણ પૂછી રહ્યા છે, એ અમને પણ ખબર નથી, પરંતુ તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તેઓ પહેલે કરતા હતા કે હવે જંગલની એમને ચિંતા થવા લાગી છે ચૈતર વસાવાના આવ્યા બાદ। હવે ચૈતર વસાવા હાલ તો પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ જે પિયુષ પટેલ છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ, તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભરૂચ જિલ્લાની હાલત તમને ખબર છે કે કેવી છે? આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તા નથી, ભરૂચમાં આજે પણ રોડ રસ્તાનો અભાવ છે તેવી તેમણે વાત કહી હતી। અને એટલે જ તેઓ ન અટક્યા, તેમણે એ પણ કહ્યું કે તમે આદિવાસી સમાજ માટે કઈ લડાઈ લડી છે તે પણ તમે અમને બતાવો, અને ચૈતર વસાવા માટે તમે ક્યારે એક આદિવાસી જે દીકરો હતો તે આદિવાસી દીકરા માટે ક્યારે અવાજ ઉઠાવ્યો ખરો? આ સવાલ સાથે તેમણે પ્રહાર કર્યા હતા, તે સાંભળો આપ। ગઈકાલે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ એક સ્ટેટમેન્ટ આપ્યું કે આપવાળા ખોટા સપના જોવે છે। ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું કે હા, અમે આપવાળા ખોટા સપના નથી જોતા, પરંતુ અમે આપવાળા જે સપના જોઈએ છે સપના સાકાર કરવા માટે મહેનત પણ કરીએ છીએ। અને સપનાની અંદર ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને સાથ અને સહકાર આપ્યો છે। જે બિલ્ડિંગના જે 4 પિલ્લર કહેવાય એવા 4 ધારાસભ્ય આજે પણ વિધાનસભામાં અડીખમ બેસવાના છે। એમાંથી એક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, જે ભરૂચ લોકસભાની અંદર મજબૂત ઉમેદવાર, જનતા એમને ચાહી રહી છે। તમે તો આદિવાસી સમાજમાંથી આવો છો, તમે કીધું એ પ્રમાણે ચૈતરભાઈ હાજર પણ થઈ ગયા, પરંતુ આજ દિન સુધી તમે મીડિયા સમક્ષ તમારા આદિવાસી સમાજના દીકરા માટે, એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તો પછી છે, પરંતુ પ્રથમ તો એ તમારા આદિવાસી સમાજનો એક દીકરો છે, એક ગૌરવ છે, એના માટે તમે 2 શબ્દ બોલવા તૈયાર નથી। સાથે જ એમના પત્ની એ પણ આજે જેલમાં છે, એમના માટે પણ તમે એક શબ્દ બોલવા તૈયાર નથી। હું એક પાટીદાર સમાજમાંથી આવું છું, અને આજે પાટીદાર સમાજમાંથી આવીને પણ આજે જો ચૈતરભાઈને સપોર્ટ કરી શકતો હોય, ક્ષત્રિય સમાજના લોકો જો આજે ચૈતરભાઈને સપોર્ટ કરતા હોય, અન્ય સમાજના લોકો, મુસ્લિમ સમાજના લોકો પણ ચૈતરભાઈને સપોર્ટ કરતા હોય, આદિવાસી સમગ્ર આદિવાસી સમાજ આજે ચૈતરભાઈને સપોર્ટ કરતું હોય, ત્યારે તમે કેમ બાકી રહી જાઓ છો? હું મનસુખભાઈને કહેવા માંગુ છું કે તમે કોઈ કામ નહીં કરો ભરૂચની અંદર તો ચાલશે, એમ પણ કોઈ કર્યા નથી। અને જો તમે ખરેખરમાં 30 વર્ષથી સાંસદ છો, ભરૂચના રોડ રસ્તા તમે જોયા છે, તો મને એક દિવસ ખાલી આપો, આપણે રોડ રસ્તાની મુલાકાતો લઈએ મીડિયાને સાથે રાખીને, એટલે આપણે જે કરેલા કામો છે એ પણ ખબર પડશે ને જે નથી કરેલા કામો એ પણ આપણને ખબર પડશે। સાથે જ
ચૈતરભાઈ માટે પણ 2 શબ્દ બોલો, એમના પત્ની માટે પણ 2 શબ્દ બોલો. બધાને જ ખ્યાલ છે, ગુજરાતની જનતાને ખ્યાલ છે, ભરૂચની જનતાને ખ્યાલ છે, સમગ્ર સર્વ સમાજના લોકોને ખ્યાલ છે કે ચૈતરભાઈ ઉપર આ એક જે ખોટી એફઆરઆઈ કરી ને એમને જે ફસાવાનું અને એમને જે જનતાનો અવાજ બનીને જે ઉભરતો જે સિતારો છે એને બંધ કરવાનું જે કારનામું છે એ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે એવું આજે તમામ જનતા જાણી રહી છે. તેમ છતાં આજે તમે એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. ત્યારે હું મનસુખભાઈ તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે શું એ લોકોએ કાયદો કાનૂન હાથમાં લેવો જોઈતો હતો? રાતના સમયે એ લોકોએ અંધારામાં જઈ અને ખેડૂતનો ઊભો પાક જે કાપી કાઢ્યો, શું એ ખરેખર યોગ્ય હતું? શું એ લોકો ઉપર કાર્યવાહી ન થવી જોઈએ? અને જો તમે માનતા હોય કે એ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ તો 2 શબ્દ તમે ચૈતરભાઈના સમર્થનમાં પણ બોલો. સ્થાનિક ધારાસભ્ય છે, જનતાની તકલીફ એમની પોતાની તકલીફ છે, એના માટે આજે લડી રહ્યા હતા ને લડાઈનો અંજામ એ આવ્યો કે આ ભ્રષ્ટ સિસ્ટમની સામે એમને આજે જેલમાં બેસવાનો વારો આવ્યો. પરંતુ આજે અમે લોકો ગર્વ લઈ રહ્યા છે, એમનો પૂરો પરિવાર તકલીફનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં આજ દિન સુધી એ ઝૂક્યા નથી. આ ભ્રષ્ટ સિસ્ટમની સામે એ નમતા નથી. એ અમારા માટે બહુ ગર્વની વાત છે. કદાચ 156 ધારાસભ્યોમાંથી જો કોઈ એકાદું ધારાસભ્ય ઉપર આવો કોઈ ગુનો બને 1000% એ ધારાસભ્ય નમી જાય. પરંતુ આવા ગર્વ લેવાવાળા જે ધારાસભ્ય છે એ આમ આદમી પાર્ટીમાં જ સામેલ છે કે જેમની ઉપર આપણે ગર્વ કરી શકીએ. તો વધારે કંઈ નથી કહેવું, પણ 2 શબ્દ તમે ચૈતરભાઈના સમર્થનમાં બોલો એટલી અમારી એક આશા છે. આદિવાસી સમાજ પણ તમને યાદ કરી રહ્યો છે કે તમે ચૈતરભાઈના સમર્થનમાં બોલો કંઈક. ચૈતરભાઈ જે રીતે અત્યારે તકલીફોનો સામનો કરી રહ્યા છે, આ તકલીફોની અંદર અમે એમની હિંમત બનવા માટે તૈયાર છે. આગામી લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, જેની તૈયારીના ભાગરૂપે ભરૂચમાં અમે તો કામ ચાલુ કરી દીધું. પરંતુ આ વિડીયો જેટલા લોકો જોઈ રહ્યા છે તમામ ભાઈઓને અને બહેનોને હું જણાવવા માંગુ છું કે 7 જાન્યુઆરી નેત્રંગ ખાતે. તો આ હતા આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ, જેમણે સાફ વાત કરી કે મનસુખભાઈ હવે તમને ચિંતા થવા લાગી છે, પરંતુ તમે અત્યાર સુધી ક્યાં હતા? શું તમે એક પણ વખત આદિવાસી દીકરા માટે અવાજ ઉઠાવ્યો કે હવે તમે તમારી સરકાર સામે અવાજ ઉઠાવશો? તમે કેવી રીતે ધારાસભ્યો લઈ જઈ રહ્યા છો તે પણ તેમણે સવાલ ઊભા કર્યા. હવે તમે શું તેની સામે અવાજ ઉઠાવશો? તેમજ તેમણે ભરૂચ જિલ્લામાં જે વિકાસના કામો છે એ વિકાસના કામોમાં કેટલો વિકાસ થયો છે તેની પણ તેમને યાદ દેવડાવી અને રોડ રસ્તા તેમજ જે સમસ્યાઓ છે તે તેવી ને તેવી જ હજુ સુધી જે તમે આટલા વર્ષથી સાંસદ છો, પરંતુ જે ભરૂચ જિલ્લાના લોકો છે તેમની સમસ્યા ક્યાંક ને ક્યાંક ત્યાંની ત્યાં જ છે તેવી પણ તેમણે વાત કહી. આ વાત પિયુષ પટેલે કરી અને હવે જોવાનું રહ્યું આગામી સમયમાં 7 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એ સાફ છે કે ભરૂચથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવું આમ આદમી પાર્ટી મન બનાવી લીધું છે. અને અમે આ સમાચારને સતત અપડેટ કરીએ છીએ, તેથી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને સમાચાર મળતા રહે. હાલ સમાચારમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.